સાહોલ ખાતે એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત પોક્સો એક્ટની શિબિર યોજાઈ। હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત પોક્સો એક્ટની શિબિર યોજાઈ હતી। એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત સાહોલ શાળામાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની અનુશ્રયામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ તથા તાલુકા કાનૂની સેવા સમિતિ હાંસોટના સંયુક્ત ઉપક્રમ દ્વારા પોક્સો એક્ટ કાનૂની જાગૃતિ કાર્યક્રમ શિબિર યોજવામાં આવી હતી, જેમાં હાંસોટ અંકલેશ્વરના લીગલ એડવોકેટ નિર્લેપભાઈ વલ્લભભાઈ પટેલ તેમજ પેરાલીગલ વોલિયેન્ટર મોહસિનભાઈ મિસ્ત્રીએ પ્રાથમિક શાળા સાહોલમાં ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા બાળકોને રોજની બનતી ઘટનાઓ જેવી કે બાળકો સાથે શારીરિક અડપલા, જાતીય હુમલો, જાતીય સતામણીની સમજ પોક્સો એક્ટ દ્વારા આપી હતી। શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી તેમજ મદદનીશ શિક્ષક જનકભાઈએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। એડોલેશન એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત આજ રોજ અત્રેની પ્રાથમિક શાળા સાહોલમાં ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા બાળકોને લીગલ એડવોકેટ હાંસોટ અંકલેશ્વરના નિલેશભાઈ પટેલ દ્વારા બાળકોને પોક્સો એક્ટની સમજ આપવામાં આવી હતી, જે બદલ શાળા પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો। સાહોલ પ્રાથમિક શાળાની અંદર પોક્સો એક્ટ હેઠળ નાના બાળકોને પોક્સોના કાયદા વિશે જરૂરી માહિતી આપવા માટે કાનૂની શિબિરનું આયોજન કરેલું હતું અને તે મુજબ અમે અહીંયા સાહોલ ગામે પોક્સોના કાયદા હેઠળ સાહોલ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પોક્સોના કાયદાની જરૂરી માહિતી પૂરી પાડી હતી।